મારા વાલા દર્શક મિત્રો, આ રક્ષાબંધન આવે ને મને ગભરામણ શરૂ થઈ જાય છે. મારે સગી બેન એકે નથી, પણ રક્ષાબંધનને દિવસે કોણ જાણે ક્યાંથી બહેનોના રાફડા ફાટી નીકળે. અરે વર્ષ દરમિયાન જે બહેનો પ્રત્યે આપણે મનોમન આકર્ષાયા હોઈએ એ જ બહેનો હાથમાં રાખડી લઈને સામે ઊભી હોય ને ત્યારે સીતા માતા જેવી ફિલિંગ થાય. એટલે કે આમ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય. અમુક બહેનો તો આગામી મહિનાનો ખર્ચો કાઢવા માટે મારા જેવા મૃદુ હૃદયના ભાઈઓને બોકડા જ બનાવતી હોય છે. સાચી લાગણીથી રાખડી બાંધનારી એકાદ બહેન જ હશે. આ વખતે તો નક્કી જ કર્યું છે કે રક્ષાબંધનને દિવસે ક્યાંક ગાયબ જ થઈ જવું. મારા દાદાને જબરી આદત છે, રક્ષાબંધનને દિવસે વહેલી સવારે નીકળી પડે સોસાયટીમાં, સુંદર યુવતીઓને બૂમો પાડી પાડીને કે ચાલો ચાલો ચાલો, તમારા ગિરીશભાઈને રાખડી બાંધવા ચાલો. હવે મારે રાખડી ના બંધાવી હોય ને પેલીને ના બાંધવી હોય તો પણ દાદાજી રાખડી બંધાવડાવીને જ જંપે. ગયા રક્ષાબંધનને દિવસે અમારી ઓફિસના સુપર્ણાબેન અમારા ઘરે પહોંચી ગયા. જોકે સુપર્ણાબેનનો દેખાવ એવો છે કે આખો સ્ટાફ એમને સુપર્ણખા બેન કહીને જ બોલાવે છે. એ બટકી મને આવીને કહે કે ગિરીશભાઈ, મારો બ્રધર અદ્દલ તમારા જેવો જ હતો, 7 વર્ષે ગુજરી ગયો. હવે તમે જ મને કહો, 7 વર્ષનો એનો ભાઈ મારા જેવો ક્યાંથી દેખાય? છતાં ધરાર સુપર્ણા મને રાખડી બાંધી અને 351 રૂપિયા પડાવીને ગઈ. એ દિવસે બાજુવાળી રક્ષા પણ મને રાખડી બાંધી ગઈ. એનો વરજ એને આગ્રહ કરીને અહીંયા લઈ આવ્યો ને પરાણે રાખડી બંધાવી. કોણ જાણે એના મનમાં શું આવ્યું હશે, બાકી આવું બને નહીં. હશે, હવે શું કરીએ, આપણે ક્યાં રક્ષા જોડે વધારવું છે. આ તો 2 ઘડી મોજ મસ્તી કરી લેતા હતા, હવે એ પણ બંધ. બંધન રક્ષા બંધન કા, બીજું શું. ભાઈઓ, મારો કરું મિત્ર લુખેશ ઉર્ફે રૂપેશ હવે સારા માર્ગે વળી ગયો છે. અનાથ બહેનોને મદદ કરવી, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, સત્કાર્યો કરવા, બસ આમાં જ સમય પસાર કરે છે. સારી વાત છે. લુખેશે આખી જિંદગી એટલા દુષ્કાર્યો કર્યા છે કે જેનો કોઈ હિસાબ નથી. મિત્ર ગિરીશ, જો મારા વિશે વાત કરતો હોય તો હવે ના કરતો, કારણ કે સારા કામોનો પ્રચાર કરવાથી પુણ્ય ધોવાઈ જતું હોય છે. અને મિત્ર, મારે તો હવે ગુપ્ત દાન કર્યા જ કરવું છે, ચૂપચાપ લોકોની સેવા કરવી છે. મને સમજાતું નથી લુકેશ, તું અચાનક બદલાઈ કેવી રીતે ગયો? ગિરીશ, નદી જ્યારે પોતાનું વેણ બદલે ત્યારે ક્યાં કોઈને ખબર પડે છે? હવામાન ખાતું જ્યારે આગાહી કરે કે ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે અને એ વાવાઝોડું અચાનક કર્ણાટક તરફ ફંટાઈ જાય ત્યારે ક્યાં કોઈને ખબર પડે છે? પડે છે ને, હવામાન ખાતાને પડે છે. પણ એ ક્યારે મિત્ર, ક્યારે? જ્યારે વાવાઝોડું કર્ણાટકમાં આવી ગયું હોય છે ત્યારે. બસ એવી જ રીતે મિત્ર, મારા હૃદયના હવામાનમાં પણ પલટો આવ્યો છે. વાહ 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 લુકેશ, આ તારી લીલાઓ જોઈને મને થાય છે કે હું પણ મારા કુટુંબનો ત્યાગ કરું અને તારા માર્ગે વળી જાઉં. હા મિત્ર, ના, એ લોકોનો ત્યાગ કરવાની તારે કોઈ જરૂર નથી, કારણ કે એ લોકોને કારણે જ તને વૈરાગ્ય આવશે. આ એ વાત પણ સાચી. મને ખાતરી છે 4 જણા મળીને મને ભગવા કલરના ધોતિયા પહેરાવશે. મિત્ર ગિરીશ, તું બહેનોને મદદ કરવાનું કામ કેમ નથી કરતો? ના ના ભાઈ, જવા દે. એ કામથી શરૂઆત કરીશ ને તો મારી સુસલીને તરત શંકા પડશે. મારે શરૂઆત ભાઈઓને મદદ કરવાથી જ કરવી પડશે. એમ? તો મને મદદ કર. હું એક મંદિર બનાવડાવું છું, એમાં દાન આપીને પુણ્ય કમા. અરે, તું મંદિર બનાવે છે? ક્યાં? પાડાપોળમાં. પાડાપોળમાં તો તું રહે છે. હા મિત્ર ગિરીશ, હું ત્યાં મંદિર બનાવડાવું છું, એમાં 5000 રૂપિયાનું દાન આપી અને શુભ કાર્યની શરૂઆત કર. ભાઈ, બહુ ઉમદા કાર્ય છે. ખરેખર મારે હવે તારા માર્ગે વળવું જ છે. હું તને હમણાં જ ફાળો નોંધાવું છું. 5000 રૂપિયા. બસ, સરસ, લે હાલે 5000 અને આ ઉપરથી 1 રૂપિયો પણ રાખ. વાહ મિત્ર વાહ. હાલે હાલે, આ પહોંચ. અરે ચાલ મિત્ર, હવે રજા લો. હજી બીજા ઘણા પાસેથી ફાળો ઉઘરાવા જવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લુકેશ. હા 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 હા, ખરેખર બદલાઈ ગયો લુકેશ. આ પૈસા લીધા ને પહેલી વાર પહોંચ પણ આપી, બોલો. ભોળા ભાઈ ગિરીશ, ઘર એ જ મંદિર છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. પાડાપોળમાં મારા ઘર સમા મંદિરનું રિનોવેશન ચાલુ છે.
મારા આ મંદિરના રિનોવેશનમાં તારો ફાળો અમૂલ્ય રહેશે. આજ સાંજ સુધીમાં તારા જેવા બીજા 20 મળી જશે તો મારું કામ પૂરું થઈ જશે. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી.